હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર સીસીસી ભરતી જે 2024ની જે છે અને એમાં ઘણા બધા વિવાદ ચાલી રહ્યા છે એની વિશે સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ કે શું આ જે સીસીઈનો જે વિવાદ ચાલી રહ્યો છે તો એની અંદર શું સીસીઈનું ખરેખર મેરિટ જે છે એ રિવાઇઝ થશે, શું ખરેખર આ સીસીઈનું મેરિટ જે છે એ જીપીએસસી પેટર્નથી બનશે અને આ જીપીએસસી પેટર્નથી બનશે મેરિટ ફરી વખત તો અને રિવાઇઝ થશે તો આ જીપીએસસી પેટર્નથી કેવી રીતે મેરિટ બનશે, તો સંપૂર્ણ માહિતી જે છે આપણે આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરજો અને તમારા કોઈ ડાઉટ હોય આ ભરતી રિલેટેડ બીજા કંઈ પણ બધા અપડેટ હોય તો તમે વિડીયોની નીચે કમેન્ટ પણ જરૂર કરજો. જો સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો જો આ સીસીઈ પરીક્ષાનો સૌથી મોટો વિવાદ શું છે તો એક તો છે નોર્મલાઇઝેશન. શું છે? નોર્મલાઇઝેશન. ઓકે, આ નોર્મલાઇઝેશન જે છે એની અંદર ઘણા બધા ગોટાળા અને ઘણા બધા વિવાદો છે. કેમ કે કોઈને 20 માર્ક પ્લસ થયા છે, કોઈને 20 માર્ક થયા છે, કોઈને 30 માર્ક પ્લસ થયા છે અને ઘણી જગ્યાએ તો એવું પણ બનેલું છે કે માની લો કે જે હાર્ડ શિફ્ટ હોય, હાર્ડ શિફ્ટ હતી તો એમને રો માર્ગ જે હતા, રો માર્ગ એ 40 માર્ક આવેલા હોય તો 40 વાળાને માન એને 60 થયેલા, 60 માર્ક થયેલા અને જે ઇઝી શિફ્ટ હતી, ઇઝી શિફ્ટ તો એમને 56 માર્ક આવેલા. કેટલા? 56 માર્ક આવેલા તો એમને 25, 20 પ્લસ થઈ ગયા તો 56 વાળાના ઠેઠ 80 માર્ક થયેલા. તો આની જે હાર્ડ હતી અને ત્યારે માન એના 60 માર્ક થયા ત્યારે આ લોકોનો વારો જે છે એ પરીક્ષામાં આવ્યો નહીં અને હાવ ઇઝી શિફ્ટ હતી અને એના 80 થઈ ગયા તો આ લોકોનો માર્ક મેરિટમાં જે છે એ વારો આવી ગયો. તો આ નોર્મલાઇઝેશન કેવી રીતે થયું છે એ તો કોઈને પહેલાં તો ખ્યાલ છે નહીં. ઓકે, તો ઘણા બધા વિવાદો છે કે આ નોર્મલાઇઝેશન થયું છે તો કેવી રીતે થયું છે, તો ઘણા બધા ગોટાળા છે આની અંદર. ઓકે, મેરિટની અંદર અને નોર્મલાઇઝેશનની અંદર. તો એક તો એ પણ માર્ક છે કે આનું નોર્મલાઇઝેશન છે ફરી વખત કરીને આખું મેરિટ જે છે એ રિવાઇઝ કરવામાં આવે. ઓકે, તો અને બીજું કે આ જીપીએસસી પેટર્નથી આ ફરી વખત મેરિટ જે છે એ બનાવવામાં આવે. સીસીઈનું મેરિટ જે છે એ જીપીએસસી પેટર્નથી બનાવવામાં આવે. તો એના માટે આખા ગુજરાતની અંદર ઘણી બધી ચળવળો ચાલી રહી છે, આવેદન વગેરે. સંપૂર્ણ માહિતી આપણે જોતા જઈએ. તો જો ગુજરાતના અલગ અલગ ટોટલ જોવા જઈએ તો 14 જેટલા ધારાસભ્યોએ ગુજરાતના મુખ્યમંત્રી જે છે એમને રજૂઆતો કરેલી છે. પછી વિદ્યાર્થીઓએ રજૂઆત કરેલી છે. ઓકે, ઘણા બધા એનજીઓ, સામાજિક સંગઠનોએ પણ આના માટે રજૂઆત કરેલી છે. તો જો આપણા જે જિજ્ઞેશ મેવાણી જે ધારાસભ્ય છે એને પણ રજૂઆત કરેલી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને. તો એને રજૂઆત કરી છે કે 2024-25 ને 2012ની જાહેરાત ક્રમાંકની જે સીસીઈનું પ્રાથમિક પરીક્ષાનું જે પરિણામ જાહેર થયું છે તો આ પરીક્ષા જે છે એનું રિઝલ્ટ જે છે એના કેટેગરીના 7 ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે એવું નોટિફિકેશનમાં ખાસ લખેલું છે. પરંતુ અહીંયા રિઝલ્ટની અંદર જગ્યાના 7 ગણા બોલાવ્યા છે. તો એની જગ્યાએ કેટેગરીના 7 ગણા ઉમેદવાર બોલાવવામાં આવે અને ખાસ કરીને આ જીપીએસસી પેટર્નથી આ પરીક્ષાનું જે રિઝલ્ટ છે એ રિવાઇઝ કરીને બહાર પાડવામાં આવે. જીપીએસસી ક્લાસ 1, 2 છે, સુપર ક્લાસ 3 છે. ઓકે, આ બધી પરીક્ષાની અંદર પ્રાથમિક પરીક્ષાનું પરિણામ આવી જ રીતે રજૂ થતું હોય છે અને આ પ્રાથમિક પરીક્ષાનું જે પરિણામ છે એ સ્પેશિયલ એલિમિનેશન ટેસ્ટ છે, એના કંઈ મેન્સમાં માર્ક ગણાવવાના નથી. તો એનો જે જીપીએસસી પેટર્નથી બનાવવામાં આવે તો ઘણા બધા ઉમેદવાર છે એને મુખ્ય પરીક્ષા આપવા માટેનો લાભ મળે. ઓકે, અને મુખ્ય પરીક્ષાના આધારે જ એનું ફાઇનલ મેરિટ જે છે એ બનવાનું છે. તો આ એલિમિનેશન ટેસ્ટ છે પ્રાથમિક પરીક્ષા, તો એની અંદર ઘણા જીપીએસસી પેટર્નથી બનાવવામાં આવે. પરંતુ તમને બધાને પ્રશ્ન થતો હોય આ જીપીએસસી પેટર્ન શું છે, જીપીએસસી પેટર્ન એટલે કેવી રીતે, જીપીએસસી પેટર્નથી કેવી રીતે મેરિટ બને, તો વગેરે આપણે માહિતી આપણે આગળ જોતા જવાનું. જો અલગ અલગ ધારાસભ્યએ પોતાની રીતે રજૂઆતો કરેલી છે. જો અહીંયા પણ કરેલી છે. જો અલગ અલગ ધારાસભ્યો જે છે, પ્રાંતિજના ધારાસભ્યએ રજૂઆત કરી છે. ઓકે, એમને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆતો કરેલી છે. પછી આપણી જે
કેર ઓફ ગુજરાત, જે અલગ અલગ ગુજરાતની જે એકેડમીઓ ચાલે છે, ગુજરાતની તમામ એકેડમી, તો એકેડમી વતીનું આખું એક મંડળ ચાલે છે. તો એમને પણ આપણા જે ગુજરાત ગુણશે પસંદગી મંડળના અધ્યક્ષ છે, એમને ઉદ્દેશીને એમને પણ પોતાની વાત મૂકી છે. એમને પણ આવેદન આપેલું છે કે આવી રીતે જીપીએસસી પેટર્નથી મેરિટ બને અને કેટેગરીના 7 ગણા ઉમેદવારો જે છે એને બોલાવવામાં આવે. ત્યારબાદ વિદ્યાર્થીઓ પણ પોતાના તાલુકા લેવલે, જિલ્લા લેવલે, કલેક્ટર હોય, મામલતદાર, એમને પણ આવેદનપત્રો આપીને પોતાની વાત જે છે એ રજૂ કરેલી છે. જો અહીંયા બધા ઉમેદવારો છે પોતાનો જે વાત જે છે એ રજૂ કરેલી છે. ઓકે, કે કેટેગરીના 7 ગણા ઉમેદવારો જે છે એમને બોલાવવામાં આવે. ઓકે, તો હવે બીજો પ્રશ્ન એ થાય કે આ કેટેગરીના 7 ગણા ઉમેદવારો અને જીપીએસસી પેટર્નથી કેવી રીતે બોલાવવામાં આવે. માની લો કે આપણે અહીંયા ગ્રુપ એની વાત કરીએ છીએ, ટૂંકમાં ગ્રુપ એની વાત કરીએ, કોઈ પણ એમ ટૂંકમાં મારી કે જીપીએસસીનું મેરિટ છે, માની લો કે જીપીએસસીનું મેરિટ છે, જીપીએસસીનું મેરિટ અહીંયા બને છે. તો માની લો કે અહીંયા 100 જગ્યા છે, 100 જગ્યા છે. તો એમાં જનરલની માની લો કે 40 જગ્યા છે, ઈડબ્લ્યુએસની 15 જગ્યા છે, ઓબીસીની 25 જગ્યા છે. ઓકે, ઓબીસીની 25 જગ્યા છે, એસસીની 12 જગ્યા છે, એસટીની 8 જગ્યા છે. તો માની લો કે હવે જનરલની જગ્યા જાજી છે. ઓકે, તો અને સપોઝ એનું મેરિટ છે એમ પણ ઓછું રહે. માની લો કે આ જનરલનું મેરિટ જે છે એ 100 માર્કનું પેપર હોય, તો એમાંથી માની લો કે સપોઝ 65 માર્કે અટકાણું, અને ઈડબ્લ્યુએસનું 15 જગ્યા છે એટલે 72 માર્કે અટકાણું. ઓબીસીનું જે છે એ 70 માર્કે અટકાણું હોય, એસસીનું જે છે એ 72 માર્કે અટકાણું, એસટીનું જે છે એ 60 માર્કે અટકાણું. તો આવું થયું. જનરલનું મેરિટ કેટલા? 65 અટકાણું, ઈડબ્લ્યુએસનું 72, ઓકે, ઈડબ્લ્યુએસનું 72, ઓબીસીનું 70, એસસીનું 72. તો આમાં થયું શું? તો કે જનરલનું મેરિટ 65 અને કેટેગરીનું મેરિટ એનાથી બધાથી અપ. તો જીપીએસસી પેટર્નમાં એવું છે કે બીજી કેટેગરીનું મેરિટ જે છે એ જનરલના માર્કથી વધવું જોઈએ નહીં. તો જનરલના માર્કથી વધવું જોઈએ નહીં. ઓકે, તો હવે શું કરશે જીપીએસસીમાં? તો કે આ જનરલના 65 માર્ક છે ને, આ જનરલના માની લો 65 માર્ક છે અને એના માટે માની લો કે 100 જગ્યા હોય તો એમાં 6 ગણાનો હોય માની લો ડીવાયએસમાં. તો માની લો કે આમાં માની લો કે 200 જણા ઉમેદવારો બોલાવ્યા હોય આમાં, અને આ ઈડબ્લ્યુએસમાં માની લો કે 50 જણા બોલાવ્યા હોય માની લો, સપોઝ આપણે એક્ઝામ્પલ તરીકે. તો હવે 65માંથી આનું 72 છે તો આનું 65 કરવું પડે, બરાબર. ઓબીસીનું 65 મેરિટ કરવું પડે, એસસીનું 65 માર્ક કરવા પડે, અને એસટીનું 60 હતું તો 60. મતલબ કે આ જનરલ કેટેગરીનું જેટલું મેરિટ હોય ને એટલું આ કેટેગરીનું પછી લાવવું પડે. તો એના કારણે આમાં જે ઉમેદવારો જે છે એમની સંખ્યા, પાસ થવાવાળા ઉમેદવારોની સંખ્યા વધી જાય. માની લો કે 50 ઉમેદવારો હોય તો એની જગ્યાએ અહીંયા 300 થઈ શકે છે. ઓકે, 300 ઉમેદવારો પાસ થઈ શકે છે 50ની જગ્યાએ. એટલે પાસ થવાની સંખ્યા જે છે એ વધી જતી હોય છે. તો આવું આ જીપીએસસીની અંદર આ લોકો કરે છે. તો આ જ માંગ જે છે કે જીપીએસસી પેટર્નથી પોતાનું જે મેરિટ જે છે એ રજૂ કરવામાં આવે સીસીઈનું. ઓકે, અને બીજું એવું છે કે શું આ સીસીઈનું રિઝલ્ટ જે છે, સીસીઈનું રિઝલ્ટ જે છે એ ખરેખર રિવાઇઝ થશે. તો આપણા જ્ઞાનસાથીના જે જ્ઞાનસાથી ચેનલના જે આપણે યુવરાજસિંહ જાડેજા છે એમને પણ કીધેલું છે, ઘણી બધી જગ્યાએ આવેદનો આપેલા છે ગુણસેવા પસંદગી મંડળમાં, એના અધ્યક્ષને, સચિવને, જાહેર વહીવટ વિભાગમાં, મુખ્યમંત્રીને, સીએમઓમાં ઘણી જગ્યાએ રજૂઆતો કરેલી છે. અને એવું કહેવામાં આવ્યું છે કે સકારાત્મક જવાબો જે છે એ મળેલા છે, સકારાત્મક જવાબો મળેલા છે. સરકાર આમના આજે સીસીનું રિવાઇઝ છે, રિવાઇઝ રિઝલ્ટ કરવાના તરફેણમાં હોય એવું લાગી રહ્યું છે. તો 99% એવું છે કે યુવરાજભાઈના કહેવા મુજબ કે 99% આ જે સીસીનું જે રિઝલ્ટ જે છે એ રિવાઇઝ થશે. કેમ કે નોર્મલાઇઝેશનમાં પણ ઘણી બધી ગરબડો ઊભી થયેલી છે, એના કારણે રિવાઇઝ છે, રિઝલ્ટ જે છે એ રિવાઇઝ થશે. અને એના કારણે એવું પણ બની શકે કે આની અંદર પાસ થયેલા મિત્રો જે છે એ આઉટ પણ થઈ શકે, અને આઉટ થયેલા મિત્રો ઇન પણ થઈ શકે. એવું ઘણી બધી એમાં વિસંગતતાઓ રહેલી છે. ઓકે, તમારા મંતવ્ય શું છે?
આનું શું સીસીનું રિવાઇઝ રિઝલ્ટ થવું જોઈએ, જીપીએસસી પેટર્નથી બનવું જોઈએ. તો સંપૂર્ણ તમારા કોઈ જે પણ વાત હોય એ તમે નીચે કોમેન્ટની અંદર જરૂર બતાવી શકો છો. થેન્ક યુ. જય હિન્દ.